આજે વિધાનસભા ગૃહની અંદર માનનીય મંત્રીશ્રી દ્વારા માંગણી ક્રમાંક નંબર 3940 આરોગ્ય વિભાગને લઈને આવ્યા હતા અને સાથોસાથ મંત્રીશ્રી દ્વારા માર્ગ અને મકાન વિભાગની પણ માંગણીઓ લઈને આવ્યા હતા, જેની અંદર મેં મારા સૂચનો આપ્યા હતા, મારા વિચારો રજૂ કર્યા હતા અને સાથોસાથ કાપ દરખાસ્ત પણ મૂકી હતી. આરોગ્ય વિભાગમાં માનનીય મંત્રીશ્રીને મેં એક માંગણી કરી હતી કે બોટાદ જિલ્લાની અંદર સિવિલ અને મેડિકલ કોલેજનું તાત્કાલિક ચાલુ નાણાકીય વર્ષની અંદર કામ શરૂ કરવામાં આવે. સાથોસાથ પાળિયાદમાં જે CSC સેન્ટરનું જે બિલ્ડિંગ મંજૂર કરવામાં આવ્યું છે, લાઠીદળમાં જે મંજૂર કરવામાં આવ્યું છે તે બિલ્ડિંગનું કામ ચાલુ નાણાકીય વર્ષમાં શરૂ કરવામાં આવે. સાથોસાથ હળદર ખાતે એક સબ PSC સેન્ટર બનાવવાની એક માંગણી કરવામાં આવી હતી અને સાથોસાથ હયાત જે બોટાદ સોનાવાલા હોસ્પિટલ છે તેમાં મહેકમ પ્રમાણે સ્ટાફની ઘટ છે તો એ પૂર્તતા કરવામાં આવે અને એક સોનોગ્રાફી મશીન જે હાલ અત્યારે બંધ છે તો નવું આપવામાં આવે એવી એક વિધાનસભા ગૃહના મારફતે માંગણી કરી હતી. સાથોસાથ સોનાવાલા હોસ્પિટલની અંદર ફિઝિયોથેરાપી એક ચાલુ કરવામાં આવે તે પ્રકારની એક માંગણી કરી હતી અને સાથોસાથ તમે જોયું છે કે ગુજરાતની અંદર ખૂબ જ દૂધ હોય, દહીં હોય, તેલ હોય એટલે કે ખાદ્ય પદાર્થની અંદર કેમિકલયુક્ત પદાર્થોની ભેળસેળ થાય છે, જેના કારણે દર વર્ષે 1 લાખ કરતાં વધારે લોકો કેન્સરથી પીડિત બને છે, જે ખરેખર ચિંતાજનક બાબત છે. ત્યારે મંત્રીશ્રી પાસે મેં એક આજે માંગણી કરી છે કે મંત્રીશ્રી તાત્કાલિક એક વટકમ લાવે, એક બિલ લાવે, કાયદો બનાવે જે આમાં ભેળસેળ આવશે, જે દૂધમાં ભેળસેળ કરતા હોય, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા હોય, પનીરમાં ભેળસેળ કરતા હોય તેવા લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરી એના મિલકત ઉપર